નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે સૌ આજે પંચતંત્ર અંતર્ગત અપરીક્ષિત કારકની ચોથી કથા મૂર્ખ પંડિતની જે કથા છે, મૂર્ખ પંડિતની કથા વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ. આ કથાને આપણે સામાન્ય રીતે સમજીએ તો આ કથાનો ભાવાર્થ અથવા આ કથાનો જે સારાંશ છે એ એવી રીતે છે કે એ ચાર પંડિતો એવા છે કે બહુ જ જ્ઞાનીઓ છે, બધી જ વિદ્યાઓ અને બધા જ શાસ્ત્રોમાં પારંગત છે, પરંતુ તેના જીવનમાં એક વ્યાવહારિકતા નથી. જે ભણ્યા છે એ પુસ્તકીય જ્ઞાન છે માત્ર. એ જ્ઞાનને ક્યાં, કેવી રીતે, કઈ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો, એ જ્ઞાન, પ્રેક્ટિકલ નોલેજ એની પાસે કંઈ છે નહીં. થિયોરિટિકલ ટોટલી એની પાસે નોલેજ છે, અને પછી એ પોતાની પાસે રહેલા જ્ઞાનનો પ્રયોગ જ્યાં ત્યાં ગમે ત્યારે એ કરે છે, પ્રયોગ કરે છે, ઉપયોગ કરે છે, અને એના કારણે એ હાસ્યને પાત્ર બને છે. એ વાત સામાન્ય રીતે આખી આ કથામાં કહેવા માગે છે. તો કથાનો શરૂઆત કરીશું, પ્રારંભ કરીશું. કસ્મિંશ્ચિદ અધિષ્ઠાને ચત્વારો બ્રાહ્મણાः પરસ્પરમ મિત્રત્વમ આપન્ના વસન્તિ સ્મ. વસન્તિ સ્મ આ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, ભૂત વર્તમાન કાળનો પ્રયોગ છે. પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ, સ્મ પ્રયોગ, વસન્તિ સ્મ. મિત્રાः બ્રાહ્મણાः બહુવચનાંતરૂપ, વસંતી તીતઃ અંતિ, અન્ય પુરુષ બહુવચન. તો કહે છે કે કોઈ એક નગરની અંદર પરસ્પર મિત્રતાવાળા ચાર બ્રાહ્મણો રહેતા હતા. પરસ્પરમ મિત્રત્વમ આપન્નાઃ, મિત્રતા જેને થઈ ગયેલી છે તેવા પરસ્પર એકબીજાની મિત્રતાવાળા ચાર બ્રાહ્મણો રહેતા હતા. બાલભાવે તેષાં મતિરજાયત, અને બાળપણમાં જ બાલ્યાવસ્થામાં જ તેને વિચાર આવ્યો, ઓહો દેશાંતરં ગત્વા વિદ્યાયા ઉપાર્જનં ક્રિયતે ઇતિ, કે મિત્રો આપણે પરદેશમાં જઈ અને આપણે વિદ્યા પ્રાપ્ત કરીએ. કે આપણા રાજ્યમાં નહીં, બીજા નગરમાં જઈ અને જ્યાં સારા વિદ્વાનો છે એની પાસે જઈને આપણે ત્યાંથી વિદ્યાને પ્રાપ્ત કરીએ, જ્ઞાનને પ્રાપ્ત કરીએ. અથાન્યસ્મિન દિવસે બ્રાહ્મણાः પરસ્પરમ નિશ્ચયં કૃત્વા વિદ્યોપાર્જનાર્થમ કાન્યકુબ્જે ગતાઃ. અથ અન્યસ્મિન દિવસે, બીજા દિવસે વિચાર આવ્યો, વાતચીત થઈ, અને એના પછીના દિવસે એ બધા જ બ્રાહ્મણો પરસ્પર એકબીજાનું વાતને નિશ્ચય કરી, એકબીજાની વાતને સમજી વિચારી, પોતાના પરિવારજનો સાથે નક્કી કરી અને બીજા દિવસે કાન્યકુબ્જ નામના નગરની અંદર એ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા. તત્ર ચ વિદ્યામઠે ગત્વા પઠંતી, ત્યાં આગળ ગયા. વિદ્યામઠ એટલે કે વિદ્યાશાળા જે છે, પાઠશાળા, વિદ્યાલય, ત્યાં આગળ જઈને એ અભ્યાસ કરે છે. એવં દ્વાદશાબ્દાન યાવદ એક ચિત્તતયા વિદ્યા કુશલાસ્તે સર્વે સંજાતા. 12 વર્ષ સુધી એક ચિત્તે, કંઈ પણ બીજો વિચાર કર્યા વગર, એકાગ્રતાથી બસ અમારે વિદ્વાન બનવું છે, શ્રેષ્ઠ વિદ્યાવાન બનવું છે, એવા નિશ્ચય સાથે 12 વર્ષ સુધી સતત એમને અભ્યાસ કર્યો. યાવદ એક ચિત્તયા વિદ્યા કુશલતાસ્તે સર્વે સંજાતા. અને 12 વર્ષ અભ્યાસ કર્યા પછી તેઓ બધી જ વિદ્યાઓમાં કુશળ થઈ ગયા, બધી જ વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. તતસ્તેશ્ચતુર્ભિર્મિલિત્વા ઉક્તમ. પછી એ ચારેય લોકોએ ભેગા થયા, 12 વર્ષ સુધી અભ્યાસ થયો, કીધું કે હવે આપણે જે કાંઈ ભણવાનું હતું એ બધી જ વસ્તુઓ ભણી લીધી છે, સર્વજ્ઞ સંપન્ન થઈ ગયા છીએ, બધું જ્ઞાન આપણને મળી ગયું છે, આપણે વિદ્વાન બની ગયા છીએ, નોલેજેબલ થઈ ગયા છીએ, તો ચલો વયમ સર્વ વિદ્યાપારે ગતાઃ.
કે આપણે બધી જ વિદ્યામાં પારંગત થઈ ગયા છીએ. તદુપાધ્યાય મુક્ત્વા કલાપયિત્વા સ્વદેશે ગચ્છામઃ. મુક્ત કલાપયિત્વા સ્વદેશે ગચ્છામઃ. તો હવે આપણે બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા છીએ, તો ચલો આપણે ઉપાધ્યાય, આપણા જે આચાર્યજી છે એની પાસે જઈ, આપણા ગુરુજી જે છે એમની પાસે જઈ, એમની રજા લઈ અને આપણે સ્વદેશમાં, આપણા પોતાના રાજ્યમાં, પોતાના દેશમાં આપણે પાછા ફરીએ. એવં મંત્રયિત્વા બ્રાહ્મણા ઉપાધ્યાય મુત્કલયિત્વા અનુજ્ઞાં લબ્ધ્વા પુસ્તકાની નીત્વા પ્રચલિતા. એવી રીતે આમ બધો વિચાર કરીને બ્રાહ્મણો ઉપાધ્યાયની પાસે, પોતાના આચાર્યની પાસે ગયા. ત્યાં જઈને એમને વિનંતી કરી, રજૂઆત કરી, વિદાય માગી અને રજા લઈ અને પોતાના જે કંઈ પણ પુસ્તકો હતા એ પુસ્તકો લઈ અને પોતાના દેશ તરફ ગયા. હવે આ લોકો આવ્યા હતા એ તો બાલ્યકાલમાં, આજથી 12 વર્ષ પહેલાં. 12 વર્ષ સુધી સતત એ આશ્રમમાં જ રહ્યા, એ વિદ્યાલયમાં જ રહ્યા, ઘરે તો ગયા જ નહીં. નાના હતા, બાળપણમાં આવ્યા હતા. બાળપણનું તો અત્યારે 12 વર્ષ પહેલાંનું આપણને યાદ નથી હોતું, તો એ બાળપણનું તો ક્યારે હોય? યાવત કિંચિત માર્ગમ યાન્તિ તાવત બહુ પંથો સમાયાતો દ્રષ્ટવા ઉપવિષ્ટા સર્વે. એટલે આશ્રમથી નીકળ્યા ઘર તરફ જવા, થોડાક આગળ વધ્યા તો 2 રસ્તા આવ્યા. તો ત્યાં જઈને બેઠા. હવે રસ્તો તો ખબર નથી, 12 વર્ષ પહેલાં ઘરેથી આવ્યા છીએ, ક્યાં રસ્તેથી આવ્યા હતા એ યાદ નથી. અને ડેવલપમેન્ટ એટલું થઈ ગયું છે કે હવે યાદ નથી. અત્યારે પહેલાં આવ્યા ત્યારે ખેતરો હતા, અત્યારે તો મોટા મોટા ભવનો અને ગામના ગામ વસી ગયા છે. એટલે એ 2 રસ્તા જ્યાં ડિવાઈડ થાય છે ત્યાં આવીને બેઠા. યાવત તત્રૈક પ્રોવાચ કેન માર્ગેણ ગચ્છામઃ. તો એમાંથી એક બોલ્યો કે ભાઈ આ 2માંથી કયા રસ્તા ઉપર આપણે જઈએ તો આપણું ઘર આવશે. એ તસ્મિન્નેવ સમયે તસ્મિન પતને કશ્ચિદ વણિકપુત્રો મૃતઃ તસ્ય દાહાર્થમ મહાજનો ગતો ભૂત. એટલે એ જ સમયે એ જે ગામ હતું એ ગામની અંદર કોઈક એક વ્યાપારીનો પુત્ર મૃત્યુ પામ્યો હતો. મોટો વ્યાપારી હતો, મોટો બિઝનેસમેન હતો. તો એનો પુત્ર યુવાન હતો અને મૃત્યુ પામ્યો હતો. એટલે આપણે જાણીએ છીએ કે કોઈ સેલિબ્રિટી હોય અથવા કોઈ મોટો બિઝનેસમેન હોય અને એના ઘરે કોઈ ફેમિલી મેમ્બર એક્સપાયર થઈ જાય તો બધા જ લોકો, સારા સારા સંતો હોય અથવા સારા સારા નેતાઓ, અધિકારીઓ, સેલિબ્રિટીઝ બધી જ એમના ઘરે જાય. બરાબર? એના ઘરે સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય. જેમ કે અંબાણી છે તો આજે અંબાણીને ત્યાં એમની દીકરીના લગ્ન હતા, એના દીકરાના લગ્ન હતા. તો કેટલા લોકો સારી સારી બધી જ સેલિબ્રિટી દુનિયાની ત્યાં આવી હતી ને. એવી જ રીતે અંબાણીના ઘરેથી કોઈ ફેમિલી મેમ્બર એક્સપાયર થઈ જાય તો પણ ત્યાં આગળ બધા જાય. તો એવી રીતે આ એક વ્યાપારીના પુત્રનું મૃત્યુ થયું હતું અને એના દાહાર્થમ એટલે એના અગ્નિ સંસ્કારને માટે સ્મશાન તરફ આ બધા જે મહાજનો છે, એટલે કે આ શ્રેષ્ઠજનો છે, આ બધા શ્રેષ્ઠીઓ હતા. બરાબર? તો એ બધા શ્રેષ્ઠીઓ હાજર થયા હતા. અધિકારીઓ, મોટા નેતાઓ, સેલિબ્રિટીઝ, શ્રેષ્ઠ વ્યક્તિઓ બધા આવ્યા હતા. અને એ મહાજનો, એ શ્રેષ્ઠ વ્યક્તિઓ આમને સ્મશાન લઈ જતા હતા અગ્નિ સંસ્કાર માટે. તતશ્ચતુર્ણામ મધ્યાદેકેન પુસ્તકમ અવલોકિતમ. અને એ 4માંથી એકે તરત જ આ જોયું અને કીધું કે આ તો બધા શ્રેષ્ઠીઓ છે, આના કપડાં બપડા એના ઉપરથી, એમને એની ચાલ ઉપરથી, એમની વાણી ઉપરથી, એના વ્યવહાર ઉપરથી એને જોઈ લીધું અને કીધું ઓહો આ તો શ્રેષ્ઠજનો છે, આ બધા શ્રેષ્ઠીઓ છે, આ બધા મહાન વ્યક્તિઓ છે. તો એને પુસ્તકમાં ખોલ્યું અને પુસ્તકની અંદર પોતાની વિદ્યામાં જે ભણ્યા હતા, મહાજનો યેન ગતસ્સ પંથાઃ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભણાવ્યું હતું એના ગુરુજીએ. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક યાદ આવ્યો, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. એમ કરીને મહાજનો યેન ગતસ્સ પંથાઃ,
ઉપનિષદોનું વાક્ય છે. તો ઉપનિષદોની અંદર જે આ ભણ્યા હતા, બરાબર, એ શ્રીમદ ભગવદ્ ગીતાનો જ ભાવ ઉપનિષદોની અંદર. તો એ ઉપનિષદોનું મૂળ વાક્ય વેદોમાં મહાજનો યેન ગતસ્સ પંથાહ, તો એ કે મહાજનો જે શ્રેષ્ઠ વ્યક્તિઓ જે રસ્તા ઉપર જાય છે એ રસ્તા ઉપર ચાલવું, એવું ભણાવ્યું હતું. તો એ જાણ્યા વિચાર્યા વગર સમજ્યા વગર એ સ્મશાનના રસ્તે ચાલી પડ્યા એ ચારે ચાર, કે આ મહાન લોકો જ્યાં જાય છે ત્યાં જઈએ તો આપણને આપણું ગામ મળી જશે. આ મૂર્ખતા છે. ગુરુજીએ તો ભણાવ્યું હતું, કીધું કે મહાન લોકો જે રસ્તા ઉપર ગયા ત્યાં ચાલવું, ત્યાં જવું. પણ ગુરુજીનો કહેવાનો ભાવ તો એ હતો કે સજ્જન પોતાની સિદ્ધિ માટે, જે અત્યારે સારો મોટો બિઝનેસમેન બન્યો, તો એ બિઝનેસમેન બનવા માટે એને જે રસ્તો પકડ્યો, કે સારી સેલિબ્રિટી બનવા માટે એને જે રસ્તો પકડ્યો, અથવા એનું જે બાયોગ્રાફી છે એ આખું તમે જુઓ અને એના ઉપર તમે ચાલો, તો એ રસ્તા ઉપર ચાલો. જેમ કે અહિંસાનો રસ્તો ગાંધીજીએ આપ્યો, તો એ અહિંસાના રસ્તા ઉપર ચાલો. પરંતુ ધર્મ કાર્ય માટે હિંસાનો રસ્તો ભગતસિંહ વગેરેએ અપનાવ્યો, તો એ રસ્તા ઉપર ચાલો. તો આ રસ્તો જે એને અપનાવ્યો છે, તો એ રસ્તા ઉપર ચાલવાની વાત હતી, નહીં કે આપણને જે સિમેન્ટ કોન્ક્રીટનો રસ્તો છે એની. તો એ ભાવ સમજ્યા વગર, અને પુસ્તકયું જ્ઞાન હતું એટલે પુસ્તકમાં લખ્યું છે કે મહાજનો યેન ગતસ્સ પંથાહ, એ રસ્તા ઉપર ચાલો એટલે તમે સક્સેસ થઈ જશો. તો એ વ્યાપારીઓ સજ્જનો જે રસ્તા ઉપર ચાલતા હતા એ રસ્તા ઉપર ચાલ્યા, તો જોયું તન્માર્ગેણ જન્માર્ગેણ ગચ્છામઃ. તો એને કીધું કે આ લોકો જાય છે તો એ રસ્તા ઉપર ગચ્છામઃ, ચાલ્યા જઈએ. અથ તે પંડિતાઃ યાવન મહાજનમેલાપથિકેન યસઃ યાન્તિ તાવદ્ રાસવઃ કશ્ચિત તત્ર સ્મશાને દ્રષ્ટ. અને ત્યાં સ્મશાને પહોંચી ગયા. ચાલ્યા જાય છે, ચાલ્યા જાય છે, સ્મશાન આવ્યું. સ્મશાનના ગેટ ઉપર જ તે, એ સ્મશાનના દ્વાર ઉપર એક રાસભા, એક ગધેડો ત્યાં ઊભો હતો. અથ દ્વિતીયન પુસ્તકમ ઉદ્ઘાટ્ય અવલોકિતમ, એટલે તરત જ બીજાએ ફરીથી પુસ્તક ઉદ્ઘાટિત કર્યું. ઓહ, ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સ્મશાને ચ યસ તિષ્ઠતિ સ બાંધવઃ. તો ગુરુજી એને ભણાવ્યું હતું કે આપણો બાંધવ, આપણો મિત્ર કોને કહેવો. આગળ મેં આપણે આ જ વિષયને સમજાવ્યો છે કે સાચો મિત્ર કોને સમજવો, આપણો સાચો ભાઈ, આપણો સાચો મિત્ર, સાચો દોસ્ત કોને માનવો, આપણો બાંધવ સાચો કોને માનવો. તો કે ભાઈ આવી આવી પરિસ્થિતિઓમાં, એક તો ઉત્સવે, આપણા ઘરે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે, વ્યસને મતલબ કે સારું વ્યસન, સારા કાર્ય કરવું. વ્યસનનો અર્થ એવો છે કે એક સારી ટેવ. વ્યસનનો અર્થ કોઈ બીજો વિમલ ગુટકા આ છે તે છે, દારૂ વગેરેના વ્યસનની આમાં વાત નથી કરી. વ્યસન અર્થાત એક ટેવ, એક આદત, એક સારી આદત આપણામાં ડેવલપ કરવા માટે જે સતત પ્રયત્નશીલ હોય છે તેવો વ્યક્તિ. દુર્ભિક્ષે પ્રાપ્તે, કદાચ ઇન કેસ આપણા જીવનમાં ગરીબાઈ આવે તો એ સમયે પણ એ આપણી સાથે ઊભો હોય, એ આપણો સાચો મિત્ર છે. શત્રુ સંકટે, કદાચ ક્યાંક પરિસ્થિતિ એવી થાય ને કોઈની સાથે ઝઘડો થાય તો એ સમયે આપણી સાથે જે ઊભો હોય યુદ્ધમાં પણ, એ વ્યક્તિ. રાજદ્વારે, કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને માટે પોતાના રાજમહેલના દ્વાર ઉપર સ્વાગત માટે ઊભા હતા, એમ તો એમ સ્વાગત માટે સતત જે ઊભો હોય એ. અને સ્મશાને ચ, એટલે કે સ્મશાનનો અર્થ એવો છે, આ શ્લોકનો સામાન્ય અર્થ, કે જે વ્યક્તિ અંતિમ શ્વાસ સુધી સતત આપણી સાથે, આપણી મદદમાં, આપણા હિત માટે, આપણું સારું ઈચ્છતો હોય, એ વ્યક્તિ આપણો મિત્ર કહેવાય કે આપણો ભાઈ કહેવાય. તો અહીં યસ તિષ્ઠતિ, જે ઊભો રહે છે, જે આપણને સપોર્ટ કરે છે, સબાંધવ, એવો અર્થ છે. તો અહીં બીજાએ પુસ્તક કાઢ્યું ને તરત જોયું કે ઓહો, આ તો સ્મશાને યહ તિષ્ઠતિ, સ્મશાને જે ઊભો રહે છે તે આપણો ભાઈ. તો એને તો ખબર નહોતી કે આનો ભાવ શું છે, આની પાછળનો અર્થ શું છે. માત્ર સામાન્ય એને અર્થ ખબર છે, એટલે શ્લોકમાં પદાર્થોક્તિ અને ભાવાર્થમાં થોડો ઘણો ડિફરન્ટ હશે. જોજો આ પદનો અર્થ શું છે વાસ્તવમાં, અહીંયા શા માટે આ પદ લેવામાં આવેલું છે, બરાબર. સામાન્ય અર્થ અને વિશેષ અર્થ ડિફરન્ટ હોય. તો એને તો સામાન્ય અર્થ ખબર છે કે ભાઈ યહ તિષ્ઠતિ સબાંધવા, સ્મશાને ચ,
સ્મશાનમાં પણ જે ઊભો હોય એ આપણો બાંધવ. તો સ્મશાનના બારણા ઉપર એ ગધેડાને જોયો તો એને નિશ્ચિત કર્યો, ઓહો અયમ અસ્મદીયો બાંધવ, કે આ તો આપણો ભાઈ છે, આપણા સ્વાગત માટે અહીંયા ઊભો છે, જુઓ. અથ યાવત તે પંડિતાઃ દિશામ અવલોકનમ કુર્વન્તિ તાવત કશ્ચિત તતઃ કશ્ચિત તસ્ય ગ્રીવાયામ લગતિ કોપી પાદો પ્રક્ષાલયતિ. તો એ ચારમાંથી એક એને ગળે લાગ્યો, ગ્રીવાયામ એટલે એની ડોકમાં એના ગળે લાગ્યો, એને ગળે ભેટી ગયો. કોઈક લોકો બીજો એક છે એના પગ ધોવા લાગ્યો, ઓહો અમારા સ્વાગત માટે તું અહીંયા ઊભો છે. અથ યાવતે પંડિતા દિશામ અવલોકનમ કુર્વન્તિ તાવત કશ્ચિદ ઉષ્ટ્રો દ્રષ્ટ. અને આટલું કરતાં કરતાં એ આમ તેમ બીજી બાજુ જુએ છે, ત્યાં તો એક બીજો ઊંટ આવતો એને જોયો. અને ઊંટ આવતા જોયો એટલે તરત જ ત્રિશ્ચોક્તમ, અને ત્રીજો હતો એને કીધું, એતત કિમ, આ શું? ઊંટને આવતા જોયો, ઊંટ ગાડી આવતી હતી એટલે ઊંટને દોડાવતા હતા, તો એ દોડતું ઊંટ આવતું જોઈ લીધું એને. અને ત્રીજાએ જોયું કે ઓહો આ શું છે? પુસ્તક ખોલ્યું અને તરત પુસ્તકમાં શું લખ્યું હતું? ધર્મસ્ય ત્વરિતા ગતિ, ત્વરિત ફાસ્ટ. ધર્મની ગતિ કેવી છે? ત્વરિત છે, ક્વિક, ફાસ્ટ છે. તો એ ઊંટ ગાડી ફાસ્ટ દોડતી હતી, તો એ ત્યાંથી ઊંટને છૂટું કર્યું હતું અને ઊંટ ગાડીમાંથી દોડતું આવતું હતું, પોતાના માલિકથી બીને ડરીને. તો એ ભાગતા ઊંટને જોઈ લીધું, ઓહો આ તો ધર્મ છે. એ નહોતી ખબર કે ધર્મ કાર્ય અથવા ધર્મ પુણ્યની કઈ ગતિ છે, કેવી ગતિ છે, એવી વાત કરે છે અહીંયા. ધર્મસ્ય ત્વરિતા ગતિ, બસ એટલું જ જાણતા હતા કે જે ત્વરિત એટલે કે જે ફાસ્ટ ગતિમાન હોય એ ધર્મ છે. પુસ્તકમાં તો એટલું જ લખ્યું હતું એટલે એટલું એને સમજી લીધું, એનો ભાવાર્થ કે એનો મૂળ ભાવ તો કોઈનો ખબર હતી નહીં. એટલે તરત જ તે તન્નનુમેષ ધર્મસ્તાવત, કે આ તો આ ધર્મ છે. અથ ચતુર્થોક્તમ ઇષ્ટમ ધર્મેણ યોજયેત, અને તરત જ કીધું કે ઇષ્ટમ ધર્મેણ યોજયેત. મીમાંસા શાસ્ત્રમાં કીધું કે જે પોતાનું ઇષ્ટ છે, પોતાનું પસંદીદા છે અથવા પોતાનું પ્રિય જે છે એમને ધર્મની સાથે જોડી દો. એટલે તમે ધર્મ કાર્ય કરતા થઈ જાઓ. ધર્મને જોડવું હોય તો પોતાની પ્રિય વસ્તુને ધર્મની સાથે જોડો. નવધા ભક્તિ કીધી તો કોઈકને કીર્તન ગાવું ગમતું હોય, સિંગિંગ, તો એના માટે ધર્મની સાથે સંગીતને જોડી દો. કોઈકને નૃત્ય ગમે છે તો ડાન્સને ધર્મની સાથે જોડી દો. કોઈકને પ્રેમ ગમે છે તો એ રાધાની જેવો પ્રેમ, મીરાની જેવો પ્રેમ ભગવાનની સાથે જોડી દો. તો એ કીધું કે પોતાનું જે પ્રિય વસ્તુ છે, કોઈકને મિત્રતા સૌથી વધારે, ફ્રેન્ડશિપ બહુ ગમતી હોય, ફ્રેન્ડશિપની જ વાત કરું છું, ફ્રેન્ડશિપ બહુ ગમતી હોય તો ભગવાનને મિત્ર બનાવી દો. મિત્રવત સખ્ય ભક્તિ કરો, જેમ અર્જુને કરી હતી એમ. ઉદાહરણ પણ આપું છું બધાને, બરાબર. તો એક પોતાની પ્રિય વસ્તુ જે છે તો એ ભગવાનને ધર્મની સાથે જોડી દો તો તમને આરામથી ધર્મ પ્રાપ્ત થઈ જશે, કે મોક્ષ મળી જશે અથવા ભગવાન મળી જશે. તો એને કીધું તો આપણને પ્રિય શું છે? આપણને અત્યારે સૌથી પ્રિય વસ્તુ તો કે આપણો આ બાંધવ, આપણો આ ભાઈ, આ ગધેડો. તો ગધેડાને ધર્મની સાથે જોડી દો. તો ઊંટને ગળે ગધેડાને બાંધી દીધો. એટલે બંને એક દોરીમાં બાંધી દીધા, ગધેડાને અને ઊંટને. અને જ્યાં પહેલાં સ્મશાનમાંથી બધા નીકળ્યા તો એ જોવે છે કે આ શું કરે છે. એમાંથી કોઈ કે એ જે ગામનો જે ધોબી હતો, તદ બાંધવો અસ્માકમ ધર્મેણ નિયુજ્યતામ, એટલે કે એ જે ગધેડો છે એને બાંધી દો. તો અથતૈશ્ચ રાસભ ઉષ્ટ્રગ્રીવાયામ બદ્ધ, અને એટલી વારમાં તેને રાસભ એટલે કે એ જે ગધેડો છે ઉષ્ટ્રગ્રીવાયામ બદ્ધ એટલે એ ઊંટની સાથે બાંધી દીધો. તત્તુ કેનચિત સ્વામીનો રજકસ્યાગ્રે કથિતમ, એટલે એટલી જ વારમાં પહેલાં વ્યક્તિઓમાંથી કોઈક એકાદાએ એનો જે ગધેડાનો જે માલિક છે, એનો સ્વામી છે ધોબી, રજક અર્થાત ધોબી,
રજકસ્ય અગ્રે કથિતમ. રજકની પાસે, ધોબીની પાસે જઈને એને વાત કરી કે ભાઈ તમારા ગધેડાને કંઈક આવી રીતે આ ઊંટની સાથે બાંધી અને ભગાડી દે છે પેલા લોકો. શ્રુત્વા ચ યાવદ રજકસ્તેષાં મૂર્ખ પંડિતાનાં પ્રહારકરણાય સમાયતસ્તાવત તે પ્રણષ્ટાઃ ભાગ્યા. જેવું પેલા ધોબીએ સાંભળ્યું કે તારા ગધેડાને એ લોકો ભગાડી દે છે અથવા એ ઉઠાવીને કિડનેપ કરીને લઈ જાય છે, પેલો તો ધોકો લઈને દોડ્યો. અને ધોકો લઈને દોડ્યો અને એવા સમાચાર મળે કે પેલો ધોબી આપણને મારવા આવે છે. એ જે જ્યાં સ્મશાને પહોંચે ત્યાં તો ક્યાંય નીકળી ગયા હતા. પેલા ત્રણ બ્રાહ્મણો રમરમાટી પાછળ જોવાય નહીં, ઊંધી પૂંછડીએ ભાગ્યા. બરાબર. ત્યાં અહીંયા પહોંચે ધોબી ત્યાં સુધીમાં તો ક્યાંય દૂર પહોંચી ગયા હતા એ ચારે બ્રાહ્મણો. અને આ મૂર્ખ પંડિતો બધાને હાસી પાત્ર બન્યા. તત યાવદગ્રે કિંચિત સ્તોકમ માર્ગમ યાંતિ. જ્યાં આગળ થોડાક આગળ વધ્યા, ભાગ્યા ચાલ્યા જાય છે, થાક્યા, ઘડીક વિરામ કર્યો, પછી પાછા થોડાક આગળ વધ્યા તો ત્યાં આગળ સ્તોકમ માર્ગમ યાવત, થોડુંક આગળ વધ્યા તાવત કિંચિત નદી સમાયાદિતા. ત્યાં નજીકમાં એક નદી આવી. તતસ્તસ્યા જલમધ્યે પલાશપત્રમાયાત્તમ દૃષ્ટ્વા પંડિતેનૈકેનોક્તમ. એ નદી જોઈ અને નદીની અંદર પલાશ નામનું જે લાકડું છે, ખાખરો જેને કહીએ આપણે, જેને આપણે વસંત ઋતુની અંદર કેસુડો કહીએ, એનું નામ છે પલાશ. સાવ ગુજરાતીમાં ખાખરો કહેવાય. વૃક્ષનું નામ ખાસખરો અને એના ફૂલના કેસુડા કહેવાય. કેસુડાનું વૃક્ષ, કેસુડાના ફૂલ. તો એ ખાખરો જે પલાશ છે, એ પલાશ પત્રમ દ્રષ્ટવા, એ પલાશનું જે પાંદડું છે, બહુ મોટું પાંદડું હોય, એ પલાશનું પાંદડું એને જોયું. અને આગમિષ્યતિ યત પત્રમ તદસ્માં સ્તારયિષ્યતિ. આવી જ રીતે પુરાણ ઇતિહાસની કથાઓમાં ગુરુજીએ કથા કરી અને સમજાવ્યું હતું કે ભાઈ એક કીડી હોય અને કીડી નદીના કિનારે રહેતી હોય, કીડીનું દર હોય, તો એ દરની અંદર ઘણી બધી કીડીઓ રહેતી હોય ને એ નદીના કિનારે રહેતી હોય ને એક દિવસ પૂર આવે તો એ દરની અંદર પણ પાણી ગરી જાય. એ પાણી અંદર ઘૂસી ગયું એટલે એ કીડીઓ ઉપર પાણીની ઉપર તરવા લાગી. જ્યાં સુધી મહેનત તો બહુ કરે છે તરવાની, અને એ રાહ જુએ છે. આગમિષ્યતિ યત પત્રમ, કે ઉપર આ વૃક્ષો છે, આ વૃક્ષોમાંથી ક્યાંક એકાદું પાંદડું પડે અને પાંદડાની ઉપર આપણે બધા ચડી જઈએ અને આપણું જીવન બચી જાય. તાવદસ્માન તારયિષ્યતિ, એમ કે આપણને તારશે, આમાંથી તરી જઈશું અને આપણે બચી જઈશું, એવું કરીને વિચાર્યું. તો પહેલાં એ પણ એવું નક્કી કર્યું કે ચલો સ્નાન કરવા જઈએ. સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં કરતાં એક બ્રાહ્મણ અંદર સુધી વધારે અંદર ડીપમાં જતો રહ્યો અને એમાં એને વિચાર્યું, ઓહ, શાસ્ત્રોમાં એવું કીધું હતું કે હવે ડૂબું છું, હવે હું ડૂબવા લાગ્યો તો પાંદડું મને તારશે. તો એને પાંદડું પકડ્યું પણ એ તર્યો નહીં, ડૂબ્યો. જ્યાં સુધી જોયું ત્યાં સુધી બીજો પહોંચી ગયો એના સુધી, પરંતુ એના હાથ સુધી ન પહોંચી શક્યો એટલે એની ચોટી પકડી. એતત કથયિત્વા તત્ર પત્રસ્યોપરી પતિતો યાવન નદ્યા નીયતે તાવત્તમ નિયમાનસ્યમ અવલોક્ય અને પંડિતેન કેશાંતં ગૃહીતોક્તમ. એ પાણીમાં પડ્યો, નાહવા માટે ગયો હતો, ડૂબવા લાગ્યો. એટલે એને થયું કે આ પાંદડું મને, શાસ્ત્રોમાં કહ્યું છે કે પાંદડું મને તારશે. તો એ પાંદડું પકડ્યું પણ એ તાર્યું નહીં, પણ એ વધુ ને વધુ ડૂબવા લાગ્યો. નદી એને ખેંચવા લાગી, આગળ એ તણાવવા લાગ્યો.
એ જુએ છે તો એક બ્રાહ્મણે એના સુધી પહોંચી તો ન શક્યો, પણ એની ચોટલી પકડાઈ ગઈ. એના વાળ જે હતા, લાંબા વાળ, ચોટી, એ ચોટી એની પકડી લીધી. અને ચોટી પકડી અને એ પુસ્તકમાંથી યાદ કર્યું એને, ઓહો શું કીધું છે, સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિત અર્ધેન કુરુતે કાર્યમ સર્વનાશો હિ દુસ્સહ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીં બે અર્થ હું સમજાવીશ, એક કથાનો અર્થ અને એક એનો મૂળ અર્થ. તો આ કથાના અર્થમાં એવી રીતે છે કે એને વિચાર્યું કે ગુરુજીએ શું કીધું હતું, સર્વનાશે સમુત્પન્ને, બધું નાશ પામતું હોય આપણું. તો એ સમયની અંદર જે પંડિત છે, જે નોલેજેબલ પર્સન છે, એ અડધાનો ત્યાગ કરે છે અને અડધાથી પણ પોતાનું કામ ચલાવી લે છે. કારણ કે સંપૂર્ણ પોતાની પાસે રહે સર્વનાશ, બધું જ નાશ થઈ જાય, એ દુસ્સહ, એ સહન કરી શકાતું નથી, અસહ્ય છે, બહુ જ દુઃખદાયક છે. તો એણે કીધું કે આ આખો બ્રાહ્મણ જતો રહે એના કરતાં આને હું અડધો કાપી નાખું. કારણ કે અડધું તો શરીર એનું જતું રહ્યું છે અંદર, અને અડધું જ હવે માત્ર બચ્યું છે, જે ઉપર આપણને માથા સુધીનું દેખાય છે. તો આખું શરીર જતું રહે તો એ દુઃખદાયક હોય છે. એના કરતાં હું અડધું કાપીને મારી પાસે રાખું તો એની ઉપસ્થિતિ તો આપણને દેખાશે. તો હાસ્યતાના અર્થમાં જુઓ, એ ખાલી પુસ્તકીય જ્ઞાન છે ને, તો એ કેટલું હાનિકારક છે. એ વ્યક્તિએ એનું માથું કાપી નાખ્યું અને એના દેહને જવા દીધો, અને ઉપર જેટલું એનું માથા સુધીનું, ધડ સુધીનું, ઇત્યુક્ત્વા તસ્ય શિરચ્છેદો વિહિતા, શિરચ્છેદ, એનું માથું કાપી નાખ્યું. અથ તૈશ્ચ પશ્ચાત ગત્વા કશ્ચિત ગ્રામમાં આસાદિતા, માથું કાપી નાખ્યું અને પછી આગળ વધ્યા. તો જોયું તો આ તો સાવ નાશ પામી ગયો. ત્યાંથી આગળ વધ્યા તો એક કશ્ચિત ગ્રામ આસાદિતા, કોઈ એક ગામની અંદર પહોંચ્યા. તેપી ગ્રામીણેર નિર્મંત્રિતા પૃથક પૃથક ગૃહેશુ નીતા. પંડિતો છે, બ્રાહ્મણો છે, ધોતી વગેરે વસ્ત્રો પહેર્યા છે, એટલે એ ગામવાળાને થયું કે બ્રાહ્મણો છે આપણા ગામમાં આવ્યા છે, તો આપણે એને ભોજન કરાવીએ. તો એ ગ્રામવાળા પણ એમને પોતાના અલગ અલગ ઘરે લઈ ગયા, બધાને અલગ અલગ જગ્યાએ ભોજન માટે લઈ ગયા. અને પૃથક પૃથક ગૃહેશુ નીતા, મતલબ અલગ અલગ ઘરે એને ભોજન માટે લઈ ગયા. તત એકસ્ય સૂત્રિકા ધૃતખંડ સંયુક્તા ભોજને દત્તા. સૂત્રિકા એટલે કે સૂતરફેરણી. તો એકના ઘરે જમવા માટે ગયા, તો હવે તો 3 બ્રાહ્મણો જ વધ્યા. તો પહેલો બ્રાહ્મણ જેના ઘરે જમવા માટે ગયો હતો, તો પહેલાં ઘર માલિકે, પહેલાં યજમાને, પહેલાં વ્યક્તિએ એ બ્રાહ્મણને શ્રદ્ધાથી, વિશ્વાસથી, પ્રેમથી, ભક્તિથી સૂત્રિકા એટલે કે દીર્ઘ સૂત્રિકા, મતલબ એ પેલી સૂતરફેરણી હોય ને, તો ઘી અને ખાંડવાળી સૂતરફેરણી ભોજનમાં આપી. દીર્ઘ સૂત્રિકા ઘૃતખંડ સંયુક્તા ભોજને દત્તા, એમ ઘી સાથે સૂતરફેરણી આપી જમવામાં. તો વિચિંત્ય પંડિતેનો ઉક્તમ યત. શાસ્ત્રોમાં એવું કીધું છે, દીર્ઘ સૂત્રી વિનશ્યતિ. આ વ્યાકરણનો નિયમ છે. કારણ કે વૈયાકરણીઓ શું એવું માને છે, સમાસ છે એ વ્યાકરણની દેન છે, ગ્રામર વૈયાકરણીઓ. તો પાણીની એવું કહે છે કે દીર્ઘ સૂત્રી વિનશ્યતિ. પાણીની વગેરેનો સિદ્ધાંત એવો, કારણ કે બહુ લાંબુ કરો તો એ વ્યર્થ છે એમ. તો એના ભોજનની અંદર એ સૂતરફેરણી જોઈ, તો એ સૂતરફેરણી તો અત્યારે આપણને પીસમાં મળે છે, બરાબર. જ્યારે અત્યારે તમે ક્યાંક લેવા જાઓ, પછી હલ્દીરામની હોય કે એક્સેટ્રા જે કોઈ પણ હોય ફેમસ, તો એ અત્યારે આપણને પીસમાં મળે છે. પણ પહેલાંના સમયમાં કેવું હતું કે એ પીસમાં નથી મળતી. એ પેલા સેવૈયા જે હોય ને, એવી જ રીતે એ સેવૈયામાં એવી રીતે એ ઘરે એમ જ આખી લાંબી જ હોય, અને થાળીની અંદર પીરસતાની એના ઉપર ઘી આપતા જમવામાં. તો એ જોઈ લીધું, ઓહો આ તો લાંબી સૂત્ર હોય ને, એ દોરા જેવી જ લાગે. તો સૂત્ર દીર્ઘ સૂત્રી વિનશ્યતિ,
એટલે કે આ લાંબુ લાંબુ ખાઈએ તો વિનાશ પામીએ, નાશ થઈ જાય, મરી જઈએ, એવું એને શાસ્ત્રોમાં ભણેલું. તો આ ભોજનની પોતાની ડિશમાં પણ એને જોયું કે લાંબા દોરા જેવી સૂતર ફેરણી પડી છે, આ ખાઈશ તો હું મરી જઈશ. વ્યાવહારિક જ્ઞાન તો છે નહીં જરાક પણ એ ભોજન શું કહેવાય. કારણ કે ગુરુકુળમાં તો આવું કાંઈ ભાળ્યું ન હોય. ગુરુકુળમાં તો શ્રદ્ધાથી વિશ્વાસથી ગુરુજી જે થોડું ઘણું લુખું સુખું ભિક્ષા માગી લાવે એમાંથી જે વધે એમાં જ આપણું જીવન ચલાવવાનું હોય. 12 વર્ષ સુધી તો કાંઈ કાચું કા પાકું જે મળ્યું એ ખાઈને જીવ્યા હોય. તો એ વિચારી અને ભોજનમ પરિત્યજ્ય ગતઃ, તરત જ તે એને વિચારીને પોતાનું ભોજન કર્યા વગર ઊભો થઈને ત્યાંથી ભાગ્યો, ઊભો થઈ ગયો અને જતો રહ્યો. તથા દ્વિતીયસ્ય મંડકાહ દત્તા તેનાપ્યુક્તમ અતિવિસ્તાર વિસ્તીર્ણમ તદ્ભવે ન ચિરાયુષમ. બીજાના ભોજનમાં મઠ હતા. તો ચણા, મઠ કે મગ આપણે ભોજનમાં થાળીમાં પીરસીએ તો ડીશમાં એ છૂટા હોય, બરાબર. તો એનો વિસ્તાર, એનો જગ્યા થોડી વધારે, એ આપણી ડીશની વધારે જગ્યા કવર કરે. કઠોળ જેટલું વેજીટેબલ્સ હોય તો એ શું હોય કે પેલું બોઇલ્ડ થઈ ગયું એ વ્યવસ્થિત રીતે, એટલે શું થાય કે એ ઓછી જગ્યામાં સમાઈ જાય. જ્યારે પેલું છૂટું હોય તો થોડી જગ્યા છૂટા છૂટા એ દાણા વિખેરાઈ જાય અને જગ્યા થોડી વધારે રહે. તો એણે મંડકાહ મઠ પીરસ્યા હતા જમવામાં. તો તરત જ તેને વિચાર આવ્યો, અતિવિસ્તાર વિસ્તીર્ણમ તદ્ભવેન્ન ચિરાયુષમ. વધારે વિસ્તૃત રાજ્યવાળો રાજા. હવે આ રાજનીતિમાં કહ્યું હતું અતિવિસ્તાર વિસ્તીર્ણમ તદ્ભવેન્ન ચિરાયુષમ, કે જે રાજા છે એનો વિસ્તાર લાંબો છે એ વધારે લાંબુ જીવન જીવી શકતો નથી. વધારે વિસ્તાર લાંબુ કરવાનું જેને લાલસા છે, લોભ છે, એ વધારે જીવી શકતો નથી. કારણ કે વિસ્તાર વધારવો હોય તો અલગ અલગ રાજ્યોની સાથે યુદ્ધ કરવું પડે, અને યુદ્ધ કરવામાં ક્યારે મૃત્યુ થઈ જાય રાજાનું એ કાંઈ નિશ્ચિત નથી. અન્ય અર્થ, આનો બીજા અર્થમાં જોવા જઈએ તો એ પણ કહેવા માગે છે કે વ્યક્તિના જીવનમાં, વ્યક્તિના શરીરમાં રોગનો વિસ્તાર થઈ જાય છે, આખા શરીરમાં રોગ ફેલાઈ જાય છે, પછી એ વધારે જીવી શકતો નથી. એવો પણ અર્થ કહેવા માગે છે રાજનીતિશાસ્ત્ર. તો એ યાદ કર્યું કે રાજનીતિશાસ્ત્રમાં આવું ભણાવ્યું હતું ગુરુજીએ, તો આનો તો વિસ્તાર વધારે છે, આ ન ખાવું જોઈએ, આ ખાઈશ તો મારું મૃત્યુ થઈ જશે, હું લાંબુ નહીં જીવી શકું. એ પણ સચ ભોજનમ ત્યક્ત્વા ગતઃ, એ પણ એને પણ ભોજન ન કર્યું અને એમને છોડીને ભાગી ગયું. અથ તૃતીયસ્ય વટિકા ભોજનમ દત્તમ તત્રાપ પંડિતો ઉત્તમ. વટિકા એટલે કે વડા, મેંદુ વડા. ત્રીજાના ઘરે એ ત્રીજા પંડિતને મેંદુ વડા, વટિકા ભોજનમ દત્તમ. આ વટિકા જુઓ તમે વિચાર કરો, અત્યારનું મેંદુ વડા એ અત્યારની રેસીપી નથી. હજારો વર્ષો પહેલાંથી, આ જ્યારથી પંચતંત્ર ચાલ્યું આવે છે ત્યારથી આ વટિકા ભોજન છે. આમાં મેં કે પહેલાંના કોઈ આચાર્યોએ કે પહેલાંના કોઈ પ્રોફેસર્સ કે એને કોઈએ બદલાવ કરેલો નથી. આ છે એનું એ જ ચાલ્યું આવે છે. એટલે સૂતર પેરણી પણ આપણી પારંપરિક રસોઈ જ છે, મિષ્ટાન જ છે, મીઠાઈ જ છે. એમ આધુનિક નથી, કંઈ હમણાં થયેલા રિસર્ચોમાંની વાત નથી. તો એ કહે છે વટિકા ભોજનમ દત્તમ, તો એને વડાનું ભોજન આપ્યું. તત્ર પંડિતે એનો ઉત્તમ, તો એને વિચાર કર્યો ગુરુજીએ શું કીધું હતું, છિદ્રેશ્વનર્થા બહુલી ભવંતી. અરે અરે અરે, છિદ્રેશ્વનર્થા બહુલી ભવંતી, કે આ વાત્સ્યાયનના કામસૂત્રમાંનું સૂત્ર છે કે જે છિદ્ર છે એનો જો અર્થ એ સમજી નથી શકતા તો બહુલી ભવંતી, એની મર્યાદાને એ નથી સમજી શકતા, તો એ વ્યક્તિ પોતાના પરિવારમાં સતત વૃદ્ધિ કરતો રહે છે. એની મર્યાદા કે એમની ઉપયોગિતાનું એક સીમા, એ છિદ્રની મર્યાદાને અથવા એ છિદ્રની સીમાને નથી જાણી શકતો, નથી સમજી શકતો. તો એ સતત છિદ્રનો અર્થ અહીંયા આગળ સંભોગ છે.
તો એ પોતાની સીમાને, પોતાની મર્યાદાને નથી સમજી શકતો, નથી જાણી શકતો, તો એ પોતાના પરિવારમાં સતત વૃદ્ધિ જ કરતો રહે છે. બહુલી ભવંતી, તો કે જો ઓહો ના રે ના, અહીં મારું એકનું નથી થતું તો હું એ આટલા આ બધું છિદ્રવાળું, કારણ કે મેંદુવડામાં વચ્ચે છિદ્ર હોય ને, તો આ છિદ્રવાળું ખાઈને સતત હું સંતાનાદિથી પ્રાપ્ત થતો રહીશ એમ. તેવા અર્થમાં એમણે વિચાર્યું કે નથી જ, ભોજન જ નથી કરવું. એવં તે ત્રયોપી પંડિતઃ ક્ષુત્ક્ષામકંઠા લોકેર હાસ્યમાનાસ્તતઃ સ્થાના સ્વદેશંગતા. ત્યાંથી એ પણ ભાગ્યો અને આગળ ભાગ્યા એટલે તરત જ ગામ લોકો એના ઉપર હસવા લાગ્યા, એમને અપમાનિત કરવા લાગ્યા, મૂર્ખ કહેવા લાગ્યા, અને ત્યાંથી એ ભાગી અને જેમ તેમ કરીને પોતાના દેશમાં પહોંચ્યા. અથ સુવર્ણ સિદ્ધિરાહ યત્વમ લોકવ્યવહાર મજાન મયા વાજ્યમાણોપી ન સ્થિતઃ. અને હવે સુવર્ણ સિદ્ધિ એ ચક્રધરને ફરીથી કહે છે, તો એવી જ રીતે હું તને આ લોક વ્યવહારને જાણ્યા વગર તમે શાસ્ત્રોને જાણ્યા હતા એટલે હું તને કે તે મારી વાત ન માની, મેં તને ઘણી વખત વાર્યો, ઘણી વખત તને ના પાડી, ઘણી વખત કહ્યું કે ભાઈ આ લોક વ્યવહાર છે એને જાણ્યા વગર તું વાર્યા છતાં પણ રહ્યો નથી, અને તેના કારણે આવી તારી દશા થઈ છે અને તું આ દશાને પામ્યો છે. તથા ઈદૃશી અવસ્થામાં ઉપગત, ઈદૃશી આ પ્રકારની અવસ્થાને તું પ્રાપ્ત કર્યો છે. અતોહમ બ્રવીમી અપી શાસ્ત્રેષુ કુશલા ઇતિ. એટલા માટે જ હું તને કહું છું કે અપી શાસ્ત્રેષુ કુશલા લોકાચાર વિવર્જિતા સર્વે તે હાસ્યતામ યાન્તિ યથા તે મૂર્ખ પંડિતા. એટલા માટે જ હું તને કહું છું કે શાસ્ત્રમાં ગમે એટલું જ્ઞાન હોય તમારી પાસે શાસ્ત્રનું, પરંતુ લોક વ્યવહાર, લૌકિક વ્યવહાર અથવા તમારી પાસે સ્વયં બુદ્ધિ નથી, કેવી રીતે પોતાના જ્ઞાનને યુઝ કરવું, પ્રેક્ટિકલ જ્ઞાન નથી, તો એ નોલેજ કોઈ કામનું નથી. તત્શ્રુત્વા ચક્રધરાહ અહો અકારણમેતત. તો હવે એ પાછો ચક્રધર શું કરે છે, એ પોતાનું પ્રોટેક્શન કરે છે અને કહે છે કે આ તો અકારણ છે, કોઈ કારણ વગર હું તો આ ભોગવી રહ્યો છું. મારી પાસે તો એ સિદ્ધિની વાટ હતી, એટલા માટે મેં વિચાર્યું કે મને અહીંયા આગળ મળશે, અને કંઈ પણ કારણ વગર મેં તો કંઈ સારું કાર્ય એટલા કર્યા છે, મેં કોઈ ખરાબ કાર્ય નથી કર્યું, છતાં હું આ ભોગવી રહ્યો છું. સુબુદ્ધોપી નશ્યંતિ દુષ્ટદેવેન નાશિતા સ્વલ્પધિરપી તસ્મિન સ્તો કુલે નંદંતિ સતત. એ કહે છે કે આ તો અકારણ થયું છે. પુષ્કળ બુદ્ધિવાળો, સુબુદ્ધોપી પુષ્કળ બુદ્ધિવાળો મનુષ્ય પણ દુષ્ટદેવથી હેરાન થાય છે, નાશ પામે છે. દુષ્ટદેવેન નાશિતા, એટલે જો દેવતા દુષ્ટ થાય, ગમે તેવો બુદ્ધિશાળી હોય, ગમે તેવો શક્તિશાળી હોય, પરંતુ જો દેવતા નારાજ થાય તો એ ગમે તેવો સારો હોય મનુષ્ય, એ પણ નાશ પામે છે. અને સ્વલ્પ ધીરપી તસ્મિંસ્તુ કુલે નિંદંતી સતતમ. અને અલ્પબુદ્ધિવાળો પણ તે જ કુળમાં હંમેશા આનંદ કરે છે. નંદતી સતતમ, આનંદતી સતતમ. ગમે તેવો બુદ્ધિશાળી હોય પણ દેવતાઓ તમારા ભાગ્યમાં, દૈવ દુષ્ટ દૈવે ન નાશિતમ, એટલે કે દૈવ એટલે કે ભાગ્ય, એટલે જો તમારું ભાગ્ય ખરાબ હોય તો ગમે તેવો બુદ્ધિશાળી હોય તો પણ એ દુઃખી થાય છે, હેરાન થાય છે, એનું બધું જ નાશ પામી જાય છે. જ્યારે અલ્પ બુદ્ધિવાળો હોય, એનામાં જરાક પણ બુદ્ધિ ન હોય, મંદ બુદ્ધિ હોય, એ પણ પોતાના ઘરની અંદર સતત ખુશ રહે છે, આનંદિત રહે છે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ને, બે ભાઈ હોય, એક પાગલ હોય, અડધો ગાંડો હોય, અને એક સારો બુદ્ધિશાળી હોય, ઇન્ટેલિજન્ટ હોય, છતાંય સતત મા બાપ કોની કેર કરતા હોય છે? એ પાગલની, એ ગાંડાની. સતત એના માટે સિક્યોરિટી રાખે, એની સાથે ને સાથે જ આખો દિવસ રાત એમ. અંતે કહે છે અરક્ષિતમ તિષ્ઠતિ દૈવ રક્ષિતમ સુરક્ષિતમ દૈવ હતમ વિનશ્યતિ.
જીવત્યનાથોપી વને વિસર્જિત કૃત પ્રયત્નોપી ગૃહે ન જીવતી. અને કહે છે આ તો બધી ભાગ્યની વાત છે. આમ હું ગમે એટલું પ્રયત્ન કરે તો પણ આમાં જે ભાગ્યમાં હોય એ જ થવાનું છે. એટલા માટે જ કહ્યું છે ને કે અરક્ષિતમ તિષ્ઠતિ દૈવ રક્ષિતમ, કે જેનું ભાગ્ય પ્રબળ છે, કે જેની રક્ષા આ વાત રામ રાખે તેને કોણ ચાખે, એની વાત છે. તો દૈવ વડે રક્ષાયેલું હોય તો અરક્ષિત પણ ટળી રહે છે એમ. અરક્ષિતમ તિષ્ઠતિ દૈવ રક્ષિતમ એટલે દેવતાઓ જેની રક્ષા કરતા હોય તેની કોઈ પણ પ્રકારનું દુઃખ આવવાનું હોય તેના જીવનમાં તો એ પણ નાશ થઈ જાય છે અને એનું રક્ષણ થાય છે. અને જ્યારે બીજી તરફ સુરક્ષિતમ દૈવ હતમ વિનશ્યતિ, અને જે દેવતાઓ દ્વારા જેનું નાશ થવાનું નિશ્ચિત છે, કે દેવતાઓએ જેનો વિનાશ નિશ્ચિત કર્યો છે, એ ગમે એટલી રક્ષા કર્યા સિવાય ગમે એટલી રક્ષા તમે એની કરશો તો એનો નાશ નિશ્ચિત જ છે. જેવી રીતે ઉદાહરણ એ પાછું આપે છે બીજી 2 લાઈનમાં, જીવત્યનાથોપી વને વિસર્જિત. ઘણા બધા બાળકો આપણે જોઈએ છીએ અત્યારના સમયમાં કે ડસ્ટબિનમાંથી નાનું બાળક મળે છે, ઉકરડામાંથી મળે છે, જંગલમાંથી મળે છે. તો એ કહે છે કે જેનું જીવન નિશ્ચિત છે તો એ એવા અનાથને તમે જંગલમાં નાખી આવશો કે જ્યાં તો બધા માંસાહારી અને હિંસક પ્રાણીઓ રહેતા હોય, એવા જંગલમાં પણ તમે એ બાળકને જો અનાથને નાખ્યા હો તોય પણ ત્યાં જીવે છે. અને ગમે એટલી મોટી સેલિબ્રિટી હોય, બરાબર, ગમે એટલી માઇકલ જેક્સન તમે જુઓ, અને કેટલી સર્જરી કરી અને એને એનો સંકલ્પ હતો અથવા એની ઈચ્છા હતી કે હું લોંગ લાસ્ટિંગ જીવું, સતત પોતાના જીવનને માટે કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કર્યો, છતાં એ મરી ગયો, મૃત્યુ પામ્યો. કૃત પ્રયત્નોપી ગૃહેણ જીવતી, અને ઘરમાં બધી સુરક્ષા છે, બધી જ વસ્તુ છે, છતાંય તે ઘરમાં તમે ગમે એટલી ઈચ્છા રાખો કે આ માણસ જીવે, એનું મૃત્યુ નિશ્ચિત છે તો એ મરી જ જાય છે. અને પહેલાંનું જીવવાનું નિશ્ચિત છે તો તમે એને ગમે એટલી જગ્યાએ મરણની સ્થળમાં નાખો તો એ જીવે છે. તો એ કહે છે કે આ તો ભાગ્યને આધીન છે, દૈવને આધીન છે, દેવતાઓને આધીન છે આ બધી વસ્તુ, આમાં હું કંઈ નથી કરી શકતો. તો તરત જ તે પેલો સુવર્ણ સિદ્ધિ છે એ કહે છે તથા ચ શતબુદ્ધિ સ્થિરો, આ સુવર્ણ સિદ્ધિ જ કહે છે કે એટલા માટે તું જો કે આ તો ભાગ્યને આધીન બધી વસ્તુ છે. તો શતબુદ્ધિ સ્થિતો યમ લંબતે સહસ્રધિ એક બુદ્ધિરહમ ભદ્રે ક્રીડામી વિમલે ચલે. આ આગળની કથાની પ્રાસ્તાવિકતા છે. કહે છે કે આગળની કથામાં એવું છે કે શતબુદ્ધિ, સહસ્રબુદ્ધિ અને એક બુદ્ધિ, શતબુદ્ધિ અને સહસ્રબુદ્ધિ 2 માછલા છે, અને એક બુદ્ધિ એક દેડકો છે. આ બધાની મિત્રતા હોય છે, અને સુભાષિત ગોષ્ઠીના અનુભવના આધારે એક બુદ્ધિ અને શતબુદ્ધિ છે એ બંને પહેલાંની ઝાડમાં પકડાઈ જાય છે, અને એક બુદ્ધિ જે છે શતબુદ્ધિ અને સહસ્રબુદ્ધિ 2 માછલા પકડાઈ જાય છે પેલા શિકારીના જાળમાં, માછીમારના જાળમાં. અને એક બુદ્ધિ જે છે જેનામાં બુદ્ધિ નામથી જ તે શતબુદ્ધિ 100 ગણી બુદ્ધિ છે, સહસ્રબુદ્ધિ બીજામાં 1000 ગણી બુદ્ધિ છે, છતાંય તે એ બંને ફસાઈ જાય છે. અને એક બુદ્ધિ પહેલાંમાં મંદ બુદ્ધિ છે, માત્ર 1% બુદ્ધિ રહેલી છે, તોય તે વિમલે જલે ક્રીડતી. ક્રીડામી ભાઈ, હું તો અહીંયા આગળ રમું છું, આનંદ કરું છું. તો એ વાત કહે છે આ તો ભાગ્યની વાત છે. તો એ વાત કહીને આપણે અહીં આ કથાને પૂર્ણ કરીશું. આ સાથે આપણો અપરીક્ષિત કારક પંચતંત્રનો કોર્સ પણ અહીં પૂરો થાય છે. ધન્યવાદ.